હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 ને 2 માં આવતો કોમન સબ્જેક્ટ આપણો એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી કે એના G2 એક્ઝામ માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે કોઈકને આ સબ્જેક્ટ સેમેસ્ટર 1 માં આવતો હતો તો મે બી એમની રેમેડિયલ એક્ઝામ આપવાની હોય, તો કોઈકને સેમ 2 ની અંદર રેગ્યુલરમાં આવતો સબ્જેક્ટ હોય તો રેગ્યુલરની એક્ઝામ એ બંનેનું પેપર સેમ જ આવશે. પેપર સ્ટાઇલ જે હતી એ કેમેસ્ટ્રીની પેપર સ્ટાઇલ કે જેમાં પહેલા 14 માર્ક્સના એમસીક્યુ આવશે તમારા, ઓકે, અને એના પછી 3 માર્ક્સના અને 4 માર્ક્સના થિયોરિટિકલ ક્વેશ્ચન કે જેમાં ક્વેશ્ચન 2A માં 3 આપેલા હશે, 2 લખવાના 3 માર્કના, ક્વેશ્ચન 2B માં 4 માર્ક્સના 3 આપેલા હશે, 2 લખવાના. જેવી મેથ્સમાં પેપર સ્ટાઇલ છે એ જ રીતની ES માં બી આ વખતે એવી રીતે આવવાની છે ને ફિઝિક્સમાં બી તમારી એ જ રીતની પેપર સ્ટાઇલ છે. તો 14 એમસીક્યુ માટે હું પહેલા સેમમાં એક વિડીયો બનાવેલો હતો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. કેમેસ્ટ્રીના એમસીક્યુ માટે એ વિડીયો જોઈ લેવાનો. સાથે સાથે જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર પૂરું થાય ત્યાં એમસીક્યુ આપેલા છે, તો એ એમસીક્યુ બી તૈયાર કરી લેવાના. થિયરી કઈ કઈ તૈયાર કરવાની એની વાત કરીએ તો સૌથી પહેલા ચેપ્ટર 1 માંથી જોઈએ તો ચેપ્ટર 1 માંથી 5 ક્વેશ્ચન તૈયાર કરવાના છે કે જેમાં 4 તો એ બોન્ડ એટલે કે બંધના છે. કયા કયા? એક તો આયનિક બોન્ડ કરવાનો છે એટલે કે ગુજરાતીમાં આયોનિક બંધ કહીએ, NaCl વાળું જે ઉદાહરણ આપીને સમજાવીએ છે તે. બીજું કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ કહેવાય કે જે બે પાર્ટનરશિપથી બનતા હોય, H2 નો હોય, N3 નો હોય, O2 નો હોય, H2O નો હોય કે HCl નો હોય, તો આ બધા કોવેલેન્ટ બોન્ડ છે એટલે કે સહસંયોજક બંધ કહેવાય. થર્ડ નંબરનો છે હાઇડ્રોજન બોન્ડ. તો હાઇડ્રોજન બોન્ડ એવો છે કે જેમાં એક્સપ્લેન કરવાની સાથે સાથે એના પ્રકારો એટલે કે ટાઈપ્સ અને એનું મહત્વ બી તૈયાર કરવાનું. પ્રકારોમાં આંતઃઆણ્વીય અને આંતરઆણ્વીય એટલે ગુજરાતીમાં ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ટ્રામોલેક્યુલર અને ઇન્ટરમોલેક્યુલર બે ટાઈપના હાઇડ્રોજન બોન્ડ. સાથે સાથે એનું ઇમ્પોર્ટન્સ બી આપેલું છે એટલે કે મહત્વ બી આપેલું છે. પહેલા એવું હતું કે 7 માર્કના ક્વેશ્ચન પૂછાતા હતા તો બધું કમ્બાઈન કરીને પૂછતા હતા, તો આ વખતે એવું હશે મે બી હાઇડ્રોજન બોન્ડ વિથ ઇટ્સ ટાઈપ્સ એટલે કે એના પ્રકારો સાથે, અથવા તો હાઇડ્રોજન બોન્ડ વિથ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ એટલે કે એનું મહત્વ સાથે પૂછાય. તો આપણે આ બધી વસ્તુ તૈયાર કરીશું. એના પછી મેટાલિક બોન્ડ છે એ બી 3 કે 4 માર્ક્સમાં આવશે, અને BCC, FCC અને HCP ની આકૃતિ દોરવાની કે જે 3 માર્કમાં પૂછાઈ શકે છે. લગભગ ચેપ્ટર 1-2 ના તો એ વિડીયો બનાવેલા છે, પ્લેલિસ્ટ મળી હશે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની, ત્યાંથી તમે તૈયાર કરી શકો. ફર્સ્ટ સેમની અંદર જે વિડીયો બનાવેલો કે જેમાં વન શોટ બધા ક્વેશ્ચનના એક્સપ્લેનેશન સાથે રિવિઝન કરાયેલું છું, એની બી લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. એમાં તમને થોડા આના આન્સર બી મળી જશે. ઓકે, ચાલો 6 નંબરનો ક્વેશ્ચન છે ફેક્ટર અફેક્ટિંગ ઓન ડિગ્રી ઓફ આયોનાઇઝેશન એટલે કે આયનીકરણ અંશ પર અસર કરતા પરિબળો સમજાવવાના છે. ઓકે, તો પરિબળોના નામ લખવાના, સાથે સાથે એ પરિબળ વધવાથી આયનીકરણ અંશ વધે છે કે વધવાથી ઘટે છે એ બધી વસ્તુ લખવાની છે. જેમ કે તાપમાન વધે તો આયનીકરણ અંશ વધે. જો દ્રાવણની મંદતા, ઓકે, દ્રાવણની સાંદ્રતા પર બી આધાર રાખે કે જેટલું દ્રાવણ સાંદ્ર હોય એટલો આયનીકરણ અંશ ઓછો હોય. ઓકે, તો એ રીતે કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે એ લખવાનું છે. 7 નંબરમાં છે કે pH પર ટૂંકનોંધ લખવાની છે. હવે pH પર ટૂંકનોંધ આવે એટલે તમારે એની સ્કેલ ડ્રો કરવાની અને એનું ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ બી લખવાનું. સ્કેલ દોરવાનો અને સાથે સાથે pH નું મહત્વ શું છે એ સમજાવવાનું. pH ની વ્યાખ્યા લખવાની, એનું સૂત્ર લખવાનું કે -log of H3O+. ન્યુમેરિકલ બી પૂછાતા હોય છે. pH ના એક 3 માર્કની અંદર આવે, બહુ જ સિમ્પલ છે. સાયન્ટિફિક LC લઈ જવાનું, એમાં લોગની તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની, તો આરામથી આવડી જશે. ઓકે, જોઈએ ચલો 8 નંબરનો ક્વેશ્ચન છે આપણો ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ. હવે આ એકચ્યુઅલી કેમેસ્ટ્રીનું જેટલા બી પેપર બનતા હોય એમાં ઇલેક્ટ્રોકેમિકલ સેલ પૂછાતો જ હોય છે. ખાલી લાસ્ટ ટાઈમ એવું થયું કે સેમેસ્ટર 1 નું જે પેપર આવ્યું હતું એમાં નથી પૂછેલો, પણ હાઈએસ્ટ ચાન્સીસ હોય છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ પૂછાવાના. એના જેવો જ ક્વેશ્ચન છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ, જેનું શોર્ટમાં SHE એવું બી નામ છે. તો કોઈક વાર SHE પર ટૂંકનોંધ લખો એવું બી આવતું હતું પહેલા. તો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ ને ઇલેક્ટ્રોકેમિકલ સેલ બંનેની આકૃતિ સાથે તમારે તૈયાર કરવાનો. પૂછાશે તો બંને 4 માર્ક્સમાં જ પૂછાય એવા ક્વેશ્ચન છે. ઓકે, ચાલો થર્ડ એના પછી 10th છે ફેરાડેસ લો એટલે કે ફેરાડેના નિયમો લખવાના છે. બે જ નિયમો છે આઈ થિંક, તો 3 માર્કમાં પૂછાય એવો ક્વેશ્ચન છે તમારો. વિદ્યુત વિભાજન માટેના નિયમો છે. એના પછી કોરોઝન વાળા પ્રશ્ન છે, તો 3 કોરોઝન તૈયાર કરવા, એક ડ્રાય કોરોઝન, વોટરલાઇન કોરોઝન ને ક્રિવાઇઝ કોરોઝન. ગુજરાતીમાં શુષ્ક સારણ, એનું બીજું નામ રાસાયણિક સારણ બી છે. પછી પાણીમાં થતું સારણ ને તળમાં થતું સારણ.
પહેલાની અંદર કદાચ આકૃતિ નથી, પણ આ બંનેમાં તો તમને આકૃતિ બી આપેલી છે. 3 કોરોઝન એટલે કે 3 સારણ આપું છું, એમાંથી એક તો 100% પૂછાશે. નસીબ સારું હશે તો બે પૂછાઈ શકે. તમારા મગજમાં એવું હશે કે સર નસીબ તો નહીં સારું. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. 14 નંબરનો ક્વેશ્ચન તમારો ફેક્ટર અફેક્ટિંગ ઓન રેટ ઓફ કોરોઝન એટલે સારણ પર અસર કરતા પરિબળો કયા કયા. જેમ કે એવું માનો વાતાવરણમાં ભેજ વધે તો બી સારણ વધારે થાય, જો વાતાવરણનું તાપમાન વધે તો બી સારણ વધારે થાય. તો એવા કયા કયા ફેક્ટર છે કે જે સારણને અસર કરતા હોય એ લખવાના છે આપણે. તો પહેલા એના નામ બી લખીશું અને જે મેં પોઈન્ટ્સ બોલ્યો એ રીતે એનો પોઈન્ટ વાઇઝ આન્સર લખવાનો છે. તમારો 14th નંબરનો ક્વેશ્ચન. ચાલો 15th માં જઈએ. તો પ્રિવેન્શન ઓફ કોરોઝન. માન લો કે કોરોઝન થઈ ગયું, સારણ થઈ ગયું, તો એને ઘટાડીએ કેવી રીતે? તો વાતાવરણ સુધારીને અથવા તો ભેજ દૂર કરીને એના ઉપર ક્લેડિંગ લગાવીને થાય. લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન એવી રીતે પૂછાયો કે ક્લેડિંગ પદ્ધતિથી કેવી રીતે સારણ ઓછું થાય એ સમજાવો. તો પર્ટિક્યુલર એક તમને મેથડ જ કીધી કે આ મેથડથી સારણ કેવી રીતે ઓછું થાય એ સમજાવો. તો તમારે મેથડ બધી તૈયાર કરવાની છે, એમાંથી અલગથી પૂછાય તો પછી એવું નહીં કે સર અલગ ક્વેશ્ચન પૂછાયેલો. મતલબ સારણ ઘટાડવાના ઉપાયોમાંથી જ એક પૂછાય છે. તો નેક્સ્ટ જોઈએ 16 નંબરનો છે ક્લાસિફિકેશન ઓફ ફ્યુલ એટલે કે બળતણનું વર્ગીકરણ. બળતણ કયા કયા પ્રકારના આવે તે તો ખાલી નામ લખવાના છે આમાં. 17 માં છે એપ્રોક્સિમેટ એન્ડ અલ્ટિમેટ એનાલિસિસ ઓફ કોલ એટલે કે કોલસાનું અંદાજિત ને પૃથક્કરણ, અંતિમ પૃથક્કરણ. કાં તો અંદાજિત પૂછાય, કાં તો અંતિમ પૂછાય, કાં તો બંને પૂછાઈ જાય. તો એમાં યાદ રાખવાનું છે કે અંદાજિત એટલે કે એપ્રોક્સિમેટ એનાલિસિસ છે એની અંદર કાર્બન છે, રાખ છે, એ બધાની વાત કરેલી છે. અને અલ્ટિમેટ છે એની અંદર ઓક્સિજન, સલ્ફર ને એની વાત કરેલી, નાઇટ્રોજનની. તો એ યાદ રાખવાનું છે ખાસ. 18 નંબરનો તો કદાચ આવડતો બી હશે. એપ્લિકેશન ઓફ સીએનજી અને એલપીજી એટલે કે સીએનજી અને એનપીજીના ઉપયોગો લખવાના છે. સિમ્પલ છે, બેઝિક છે, બધાને યાદ બી રહી જશે. 19th માં છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ગુડ ફ્યુલ એટલે કે સારા બળતણની લાક્ષણિકતા કઈ. જેમ કે સીએનજી છે, એલપીજી છે, પેટ્રોલ છે, ડીઝલ છે, એ બધા ફ્યુલ છે, પણ એમાંથી કોઈ સારું છે એવું કેવી રીતે કરી શકીએ, એ બધાની કેરેક્ટરિસ્ટિક્સ કઈ, લાક્ષણિકતા કઈ. ઓકે, 20th માં છે ફ્લુઇડ લ્યુબ્રિકેશન એન્ડ બાઉન્ડ્રી લ્યુબ્રિકેશન એટલે કે તરલ પડ સ્નેહન ને સીમાવર્તી સ્નેહન. જે રીતે 3 કોરોઝન આપેલા એવી રીતે 2 તમને લ્યુબ્રિકેશન એટલે કે સ્નેહન આપું છું. આ બેમાંથી એક સ્નેહન 100% પૂછાશે. તો કોરોઝન બી 3 તૈયાર કરવાના અને આ લ્યુબ્રિકેશન વાળા 2 ક્વેશ્ચન તૈયાર કરવાના ખાસ. ઓકે, જોઈએ આગળ જોઈએ. 21 માં છે ક્લાસિફિકેશન ઓફ લુબ્રિકન્ટ એટલે કે સ્નેહકનું વર્ગીકરણ. તો ઘન પ્રકારના આવે, અર્ધઘન પ્રકારના આવે, પ્રવાહી આવે કે સાંસલેદિત આવે, એ નામ તો લખીશું. સાથે સાથે કઈ જગ્યાએ વપરાય ને એનું ઉદાહરણ. જેમ કે અર્ધઘનની વાત કરીએ તો અર્ધઘનમાં આપણે વેસલિન કે ગ્રીસ લેતા હોય. કઈ જગ્યાએ યુઝ થાય? તો કે જે ગતિ કરતા વાહનો હોય ત્યાં મોસ્ટલી યુઝ થતા હોય. 22 માં છે સિલેક્શન ઓફ લુબ્રિકન્ટ ફોર ગિયર્સ એન્ડ કટિંગ ટૂલ. તો ગિયર હોય એટલે કે દાંતાવાળો જે ભાગ તમે ગિયરને તો ઓળખો છો, અને કટિંગ ટૂલ હોય કે જે કટ કરવાના સાધનો હોય, એમાં કયા પ્રકારનું સ્નેહક એટલે કે લુબ્રિકન્ટ વાપરવાનું છે. પોઈન્ટ વાસ 6 થી 7 મુદ્દા આપેલા છે, એ લખવાના છે આપણે. 23 માં છે પ્રોપર્ટીઝ એન્ડ એપ્લિકેશન ઓફ બુનાયન એન્ડ બુનાએસ. તો બુનાયન ને બુનાએસ 2 ટાઈપના રબર છે, એના ગુણધર્મોનો ઉપયોગ કરવાનો. કાં તો બુનાયનના પૂછાશે, કાં તો બુનાએસના પૂછાશે, કાં તો બંનેના કમ્બાઈન કરીને બુનાયન ને બુનાએસના ગુણધર્મો, કાં તો પછી બુનાયન ને બુનાએસના ઉપયોગો. એ રીતનો બી ક્વેશ્ચન બનાવી શકે છે. આપણે બંને તૈયાર કરીશું એટલે માર્ક્સ આપણે એક બી જાય ના, એટલા માટે. 24 તો પૂછાઈ ગયો હશે ક્વેશ્ચન. ડિફરન્સ બિટવીન થર્મોસેટિંગ એન્ડ થર્મોપ્લાસ્ટિક. થર્મોસેટિંગ ને થર્મોપ્લાસ્ટિક વચ્ચેનો તફાવત લખવાનો છે. જે લોકો ગુજરાતી મીડિયમ વાળા હોય, અહીંયા તાપ સ્થાપિત, તાપ સુનમ્ય, ઉષ્મા સ્થાપિત, ઉષ્મા સુનમ્ય એવા અલગ અલગ નામ આવે છે. તો આ ક્વેશ્ચનને ખાસ ઇંગ્લિશમાં યાદ રાખજો, થર્મોસેટિંગ ને થર્મોપ્લાસ્ટિક. મેં અહીંયા ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં એટલા માટે લખું છું કે ગુજરાતી કોઈક વાર ટ્રાન્સલેશન હાર્ડ કરીને આવે. ગૂગલ ટ્રાન્સલેટથી કોઈક વાર જે શબ્દ આપણે અહીંયા ઓળખતા હોય એની જગ્યાએ કોઈક બીજો શબ્દ લખાઈને આવે. તો ઇંગ્લિશમાં ક્વેશ્ચન યાદ રાખવાના. અને જીટીયુનો રૂલ એવો છે કે ક્વેશ્ચન જો સમજ ના પડે ગુજરાતી વાળો તો ઇંગ્લિશવાળા ક્વેશ્ચનને વેલિડ ગણવામાં આવે. માન લો કે મેથ્સનું પેપર છે, એમાં ઇંગ્લિશ ગુજરાતી બેમાં ક્વેશ્ચન પ્રિન્ટ થઈને આવે છે. ગુજરાતીવાળામાં અલગ રકમ લખી છે અને ઇંગ્લિશવાળામાં અલગ રકમ લખેલી છે. તો જીટીયુના રૂલ પ્રમાણે એવું છે કે ઇંગ્લિશવાળાને વેલિડ ગણવાનું. તો પછી આમાં બી આપણે ઇંગ્લિશવાળા ક્વેશ્ચનને યાદ રાખીશું. ઓકે, ચાલો 25 માં છે ઇન્ટ્રિન્સિક એન્ડ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. ગુજરાતીમાં આંતરિક અને બાહ્ય, એને તમે પી અને એન ટાઈપ સેમિકન્ડક્ટર બી કહી શકો છો. તો પી ટાઈપ એન ટાઈપ તો કદાચ તમે ફિઝિક્સમાં બી ભણી ગયા હશો. તો એ જ આન્સર અહીંયા ચમકાઈ દેવાનો છે. ચાલો 25 પછી આગળ જોઈએ આપણે. 26માં નંબર છે વલ્કેનાઇઝેશન ઓફ રબર એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. તો રબરનું વલ્કેનાઇઝેશન
શું છે અને એનું મહત્વ શું છે તે સમજાવવાનું. જેમ કે તમે બધા જાણો કે કુદરતી રીતે જે રબર મળે છે તે વાપરવું અઘરું છે, મતલબ કે વાપરી શકાય એવું નથી. તો એનું આપણે પહેલાં શું કરવું પડે? વલ્કેનાઇઝેશન કરવું પડે. 27માં જે ડિફરન્સ બિટવીન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સેલ, પ્રાઇમરી અને સેકન્ડરી સેલ વચ્ચેનો તફાવત જે 10મા ધોરણમાં ભણી ગયા તમે, એ જ ડ્રાય સેલ એટલે કે સૂકો કોષ, અને એ જ તમારો લેડ એસિડ સ્ટોરેજ સેલ એટલે કે લેડ સંગ્રાહક કોષ. તો આ 3 ક્વેશ્ચન તો તમે 10માં ભણી ગયા એ જ છે. બુકમાં આપેલા યાદ કરી લેવાના, બહુ જ સહેલા જે ક્વેશ્ચન આવડી જશે. અને લાસ્ટમાં જે તમારા સોલાર સેલ, તો જેવી રીતે આ 2 સેલ છે એવી રીતે સોલાર સેલ વિથ ઇટ્સ એપ્લિકેશન, તો 3 ઉપયોગો બી યાદ કરી લેવાના કે 3 સેલ છે કઈ કઈ જગ્યાએ વપરાતા હોય છે. પહેલાં થંબનેલમાં લખ્યું ટોપ 25 આપી દીધા 30, બહુ જ નાઇન્સાફી. પણ એવું નહીં, હું ચાહું છું કે પાસ તો તમે થઈ જ જાઓ પણ સારા એવા માર્ક્સ બી સ્કોર કરી શકો. એટલે 5 ક્વેશ્ચન હું એક્સ્ટ્રા આપેલા છે. આટલા જો 30 ક્વેશ્ચન કરી દો અને સાથે સાથે MCQની તૈયારી કરો તો તમે આરામથી 50 માર દેશો. ઓકે, એટલે કે 50ની ઉપર તમારા માર્ક્સ આવી જશે. પણ આ જે 30 ક્વેશ્ચન છે એના આન્સર તમારે એકદમ પાક્કા કરી દેવાના. એવું નથી કહેતો કે ચોપડીનો બેઠા ગોખીને લખવાના છે, પણ થોડું ઘણું ચોપડીનું બી તમે લખો, થોડુંક તમારું ઉમેરીને લખો તો તમને સારા એવા માર્ક્સ મળે. પછી એવું નહીં કે ભાઈ ખાલી પ્રશ્ન સોલર સેલ છે એટલે બધું સોલર બનાવીને લખીશું, એવું નહીં. ઓકે, તો ચોપડીમાંથી પહેલાં 30 ક્વેશ્ચનના આન્સર સમજી લેવાના, મોડે કરવાની કોશિશ કરવાની. જો વર્ડ ટુ વર્ડ યાદ રહે તો પૂરેપૂરા માર્ક્સ મળશે. જો કોઈને યાદ ના રહેતા હોય તો 1-2 વાર લખીને તૈયાર કરો. જો લખવાનો ટાઈમ જો હવે ના બચેલો હોય તો એને વારંવાર વાંચો. જેટલું મેક્સિમમ ચોપડીનું લખો એટલું સારું છે. સમજીને પછી તમે તમારા શબ્દોમાં લખશો તો બી તમારા માર્ક્સ કપાય નહીં, સારા એવા માર્ક્સથી તમે પાસ થઈ જશો. ઓકે, તો આ આપણા એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારી પાસે વિડીયો આવે તો થોડો શેર કરી આપજો, જેથી બીજા સ્ટુડન્ટને બી કેમેસ્ટ્રી અઘરું લાગતું હોય તો એ બી સારા એવા માર્ક્સ લાવી શકે. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.